દમણ મસાલ ચોક પાસે ટ્રક ચાલકે કોલેજની યુવતીની મોપેડને ટક્કર મારી ફરાર। સંઘ પ્રદેશ દમણ મસાલ ચોકથી તીનબટ્ટી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મોપેડ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવતીનું મોત નીપજ્યું છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દમણના તીનબટ્ટી વિસ્તારમાં રહેતી અને દમણની પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય અંશુ ઉપાધ્યાય સવારે 9:30 વાગ્યાના સુમારે પોતાની મોપેડ નંબર GJ15AL 5794 લઈને સાગર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી। ત્યારે પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી એક ટ્રક નંબર GJ260520 ના ચાલકે યુવતીની મોપેડને પાછળથી ટક્કર મારતા તે રોડ ઉપર પટકાઈ હતી, જે બાદ ટ્રકનું ટોટિંગ વ્હીલ અંશુ પર ફરી વળતા ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા દમણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવતીના મૃતદેહનો કબજો લઈ તેને PM અર્થે મરવડ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી। ત્યારે યુવાન દીકરીના આકસ્મિક મૃત્યુથી પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।